Hello વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn about the black book. Read 11. सोचो साइंटिफिकली. सोचो साइंटिफिकली यानी કે વિચારો. સોચો यानी વિચારો. સાયન્સ એટલે વિજ્ઞાન અને સાયન્ટિફિકલી यानी કે વૈજ્ઞાનિક રીતે. સાયન્ટિફિકલી यानी કે વૈજ્ઞાનિક રીતે. ઇન પ્રીવિયસ વિડીયો આપણે જોઈ ગયા હતા કે આ જે આપણે પોતાના ભાઈને પ્રશ્ન પૂછવાનો છે અને બપોરની ઊંઘ ન મળે અને મળે તે દરમિયાનનું એનું વર્તન અને બપોરની ઊંઘ ન મળે અને જમવાનું મળે તે દરમિયાનની એનું વર્તન, એની વર્તણૂક કેવી છે એ આપણે તપાસવાનું છે. અને રિઝલ્ટ શું આવે છે કે જ્યારે એ બપોરના ઊંઘતો નથી ત્યારે તે ધીરજ ગુમાવી બેસે છે, એ સાચે સિદ્ધ થતું નથી. બરાબર? તો આ આપણે પ્રયોગો જોયા હતા. બરાબર? નાઉ today we are going to learn about this topic more and more, so listen, be carefully. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક જણાએ આના જેટલા હાર્ડ વર્ડ્સ છે, એના નિયરેસ્ટ મિનિંગ છે એ તૈયાર કરવાના છે. ઓકે, એન્ડ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક 5 times. ઓકે, નાઉ સ્ટાર્ટ ધીસ લેસન. ઇફ there is no evidence, evidence यानी कि proof, evidence यानी कि proof. First of all we are going to learn the difficult word. Okay, now first evidence, evidence, evidence यानी कि proof और પ્રૂફ એટલે કે સાબિતી. એવિડન્સ યાને કે પ્રૂફ અથવા તો સાબિતી, પુરાવો. ઓકે, નાવ આગળ જોઈશું આપણે એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ EXPERIMENT, એક્સપેરિમેન્ટ યાની કે પ્રયોગ. SUPPORT, સપોર્ટ એટલે કે સાથ. સપોર્ટ એટલે ટેકો પણ કહેવાશે. ઓકે, નાવ આગળ આપણે જોઈશું એક્ઝામિન. એક્ઝામિન EXAMIN, એક્ઝામિન યાને કે કોઈ પણ તપાસવું, ચેક કરવું. બરાબર? એક્ઝામિન યાને તપાસવું અથવા ચેક કરવું. ટુ ટેસ્ટ, ટુ ઇન્સ્પેક્ટ, ટુ ચેક આઉટ, ચકાસવું, તપાસવું, ચકાસણી કરવું, બધું જ થશે. ઓકે, નાવ આગળ આપણે જોઈશું એલ્ડર. એલ્ડર ELDER, એલ્ડર એટલે મોટા, એલ્ડર એટલે વડીલ. ELDER, એલ્ડર એટલે ના કરતાં મોટા અથવા તો વડીલ. ઓકે, ઇન્ટરેસ્ટેડ INTERESTED, ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ. ઓકે, દેન હેન્ડલ HANDLE, હેન્ડલ યાની કે ડીલ વિથ પણ થશે. હેન્ડલ એટલે ડીલ વિથ પણ થશે, ઓપરેટ પણ થશે. OPERATE, ઓપરેટ એટલે સંભાળવું. હેન્ડલ એન્ડ ઓપરેટ એટલે સંભાળવું. ઓકે, નાવ આગળ મેથડ. મેથડ યાને કે પદ્ધતિ. મેથડ યાને પદ્ધતિ. મેથડ એટલે શું થશે? પદ્ધતિ. ઓકે, નાવ આગળ વીકડે એન્ડ વીકએન્ડ. WEEKDAY and WEEKEND, વીકડે એન્ડ વીકએન્ડ. આ બંને શબ્દોમાં શું ફરક છે વિદ્યાર્થી મિત્રો? તો વીકડે યાની કે સોમથી શુક્ર. સોમથી શુક્ર. અહીં કીધું છે કે વીકડે નાઇટ યાની કે સોમથી શુક્રની રાત્રિ. વીકેન્ડ યાની કે શનિ રવિવારની રાત્રિ. ઓકે, આગળ સ્ટે STAY, સ્ટે. સ્ટે એટલે રોકાવવું. ઓકે, સ્ટે એટલે રોકાવવું. ઓકે, ના હવે આગળ જોઈશું ડિસ્કવરી. DISCOVERIES, ડિસ્કવરીઝ યાને કે શોધખોળ. ડિસ્કવરી યાને શોધ, તપાસવું, સર્ચ. ઓકે,
સરપ્રાઇઝિંગ, SURPRISING, સરપ્રાઇઝિંગ એટલે નવાઈ પમાડે તેવું, બરાબર, નવાઈ. ઓકે, સરપ્રાઇઝિંગ યાને નવાઈ. ઓકે, તો હવે આની અંદર જેટલા પણ આપણને હાર્ડ વર્ડ્સ લાગતા હતા એ આપણે જોઈ લીધા. હવે આપણે પાઠની ચર્ચા કરીશું. ફરીથી આવી જઈએ પાઠની ચર્ચા માટે. ઓકે, નાવ સ્ટાર્ટ. There is no evidence. There is no evidence. Evidence यानी कि proof. There is no evidence. તમારા પ્રયોગ જે છે એના માટે કોઈ પણ અનુમાનની પુષ્ટિ યાની કે જરૂર નથી. એક્સપેરિમેન્ટ માટે તમારા જે કંઈ પ્રયોગ છે, બરાબર, તમારા પ્રયોગો દ્વારા અનુમાનને પુષ્ટિ મળે અથવા તો અનુમાન થાય છે, બરાબર, એને અપાતી કોઈ સાબત ટુ સપોર્ટ યોર હાઇપોથિસિસ, જે તમારા અનુમાનો છે, બરાબર, તમારા જે અનુમાનો જે છે એને કોઈ પણ પુષ્ટિ આપતી કોઈ સાબિતી ના મળે, બરાબર. ટ્રાય અ ડિફરન્ટ વન, તો પછી ફરીવાર બીજી પદ્ધતિ અપનાવી જો. ટ્રાય અ વન ડિફરન્ટ વન એટલે કે બીજી પદ્ધતિ અપનાવી જો. જો તમારા પ્રયોગો દ્વારા તમારું જે હાઇપોથિસિસ છે એટલે કે તમારું જે અનુમાન છે એને કોઈ પણ સપોર્ટ ન મળે, રાઈટ, કોઈ પણ સપોર્ટ ન મળે ત્યારે તમે એની જગ્યાએ બીજી પદ્ધતિ અપનાવી જુઓ, બરાબર. અ હાઇપોથિસિસ એટલે કે જે અનુમાન છે, યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી. યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી એટલે કે તમે એને સહેલાઈથી, યુ કુડ તમે એને કરી શકો છો, બરાબર, એના ઉપર ચકાસણી કરી શકો છો સહેલાઈથી, બરાબર, કે તમારું અનુમાન હોઈ શકે. માય બ્રધર વન્સ મોર ઓફન ઇન ઇવનિંગ ઓન ડે વેન હી મિસીસ હિઝ નેપ. માય બ્રધર એટલે કે મારો ભાઈ. વેન એવર એટલે કે જ્યારે, વેન, બરાબર, વેન જ્યારે, બપોરની ઊંઘ, હી મિસીસ હિઝ નેપ યાની કે જ્યારે બપોરની ઊંઘ ચૂકે છે, બરાબર. ક્રાઇસ મોર ઓફન ઇન ધ ઇવનિંગ અને તે દિવસે એ શું કરે છે, સાંજે વધારે રડે છે. વેન હી મિસીસ હિઝ નેપ, જ્યારે બપોરની ઊંઘ ન લે ત્યારે એ સાંજે વધારે રડે છે. એન્ડ હવે એના સ્ટેપ્સ શું છે? પિક 5 days વેન યોર બ્રધર ટેક્સ અ નેપ. એવા 5 દિવસો પસંદ કરો. પિક 5 days યાની કે 5 દિવસો પસંદ કરો. વેન કે જ્યારે તમારો ભાઈ ઊંઘ લે છે બપોરની. ઓકે, કાઉન્ટ યાની કે ગણો. ધ નંબર ઓફ ટાઈમ્સ, ધ નંબર ઓફ ટાઈમ્સ એટલે કે કેટલા નંબર છે, સમયગાળો તમે નોંધો, બરાબર, કેટલી વાર રડે છે. ટાઈમ્સ હી ક્રાઇસ, એ કેટલી વાર રડે છે તે તમે ગણો. બિટવીન 6 PM to 8 PM યાની કે સાંજના 6 અને 8ની વચ્ચે. બિટવીન 6 PM to 8 PM યાની કે સાંજના સમયગાળામાં એ 6 થી 8 વચ્ચે કેટલી વાર રડે છે એ તમે કાઉન્ટ કરી લો. પિક 5 days, એવા 5 દિવસ પસંદ કરો. વેન જ્યારે યોર બ્રધર મિસીસ હિઝ લેમ્પ, તમારો ભાઈ ઊંઘ ચૂક્યો છે, બરાબર, તમારો ભાઈ બપોરની ઊંઘ ચૂક્યો છે, બરાબર. કાઉન્ટ નંબર ઓફ ટાઈમ્સ હી ક્રાઇસ બિટવીન 6 PM to 8 PM. ફરીવાર એમ કે છે કે સાંજના 6 અને 8ની વચ્ચે એ કેટલી વાર રડે છે એ તમે ગણી જુઓ, બરાબર. એવા 5 દિવસો પસંદ કરો જ્યારે તમારા ભાઈએ ઊંઘ લીધી છે, બરાબર, અને ઊંઘ ચૂક્યો છે. ક્લિયર? જે દિવસે તમારા ભાઈએ ટેક્સ અ નેપ યાની કે ઊંઘ લીધી છે અને મિસીસ હિઝ નેપ યાની કે ઊંઘ ચૂક્યો છે, એ બંને દિવસો જે છે એ બંને 5 દિવસો છે એ 6 થી 8 વચ્ચેની સમયગાળામાં તમે નોંધો કે કેટલી વાર રડે છે, કાઉન્ટ કરો. ઓકે, સમજ પડી ગઈ બેટા? ઓકે, આગળ એક્ઝામિન યાની કે ચેક કરો, ટેસ્ટ કરો. યોર રિઝલ્ટ, તમારા પરિણામને તપાસો, ચકાસો, એક્ઝામિન કરો. ડઝ યોર બ્રધર રિયલી સીમ યાને કે દેખાવું. ડઝ યોર બ્રધર, શું ખરેખર તમારો ભાઈ સીમ ટુ ક્રાય મોર ઇન ઇવનિંગ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ, ખરેખર
વેન એટલે કે ખરેખર, સીમ ટુ દેખાવ, ક્રાય મોર વધારે રડ્યો છે, ઇન ધ ઇવનિંગ્સ સાંજે, ઓન ડેઝ તે દિવસોમાં, વેન હી મિસીસ હિઝ નેપ જ્યારે એ એની ઊંઘ ચૂક્યો છે. તમારા પરિણામે તપાસો કે જે દિવસોએ તમારો ભાઈ ઊંઘ ચૂક્યો છે એ દિવસે ખરેખર વધારે રડ્યું છે એવું તમને લાગે છે સીમ્યુ? બરાબર, ક્લિયર? આગળ, ટેલ સમ વોટ યુ ફાઉન્ડ. ટેલ સમવન. ટેલ સમવન. સમવન એટલે બીજાને જણાવો. વોટ યુ ફાઉન્ડ તમે જે કંઈ તારણ બાંધો છો, બરાબર, એ બીજાને જણાવો અથવા બીજાને કહો. યોર પેરેન્ટ્સ માઇટ કદાચ તમારા માતા પિતા બી ઇન્ટરેસ્ટેડ એમાં રસ લે. બરાબર, કદાચ તમારા માતા પિતાને એમાં રસ પડશે. જોઉં તો ખરા, કહી તો જોઉં તમે તમારા એલ્ડર્સ છે, સિસ્ટર્સ છે, બરાબર, તમારા એલ્ડર સિસ્ટર એન્ડ બ્રધર્સ હોય એમને, અથવા તમારા મધર ફાધરને તમે જણાવો, તમારા પેરેન્ટ્સને જણાવો. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઇક ટુ નો. કદાચ તમારા ભાઈ, તમારા જે મોટા ભાઈ અથવા મોટી બહેન છે એને પણ જાણવું ગમશે. વોટ યુ લર્ન માઇટ હેલ્પ યોર મધર. વોટ યુ લર્ન તમે શું શીખ્યા? બરાબર, તમારી માતાને યોર મધર ટુ હેન્ડલ એટલે કે હેન્ડલ કરવા માટે એટલે સંભાળવા. બરાબર, યોર લિટલ બ્રધર તમારા નાના ભાઈને, એટલે કે તમારું તારણ જે છે, બરાબર, તમારી માતાને તમારા નાના ભાઈને કેવી રીતે સંભાળવો તેમાં ઉપયોગી થઈ શકશે. તમે તમારા મધરને જણાવશો એટલે એ તમારી મમ્મીને મદદરૂપ થશે. એવરીવેર દરેક જગ્યાએ. એવરીવેર એટલે ગમે ત્યાં પણ કહેવાશે. બરાબર, યુ લુક તમે નજર કરો. ધેર આર ક્વેશ્ચન્સ દરેક જગ્યાએ પ્રશ્નો છે. બધી જ પ્રશ્નોને પ્રશ્નો જ છે. તમે ગમે ત્યાં નજર કરો પ્રશ્નો તો છે જ બેટા. યુ કુડ યુઝ તમે એનો ઉપયોગ કરી શકો છો. ધ સાયન્ટિફિક શાનો? તો કે સાયન્ટિફિકનો, વૈજ્ઞાનિક મેથડનો, વૈજ્ઞાનિક પદ્ધતિનો, ટુ આન્સર ધેમ તેના જવાબો આપવા માટે, તેના ઉત્તરો શોધવા માટે. તમે ગમે ત્યાં નજર કરો બધે પ્રશ્નોને પ્રશ્નો છે જ, પણ એના ઉત્તરો આપવા તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ઓકે. વિચ કાઇન્ડ ઓફ ફૂડ એટલે કઈ પ્રકારનો ખોરાક. ડઝ યોર ડોગ તમારા કૂતરાને લાઇક બેસ્ટ સૌથી વધારે પસંદ છે. ડઝ યોર મધર શું તમારી મમ્મી ગો ટુ બેડ અર્લિયર વહેલી, તમારી મમ્મી જે છે તે વહેલી સૂઈ જાય છે. વીકડે એટલે કે સોમથી શનિની નાઇટમાં, રાત્રિ દરમિયાન તમારા મમ્મી શું વહેલા સૂઈ જાય છે. ઓર ઓન વીકેન્ડ નાઇટ, એન્ડ વીકેન્ડ એટલે શનિ રવિવારની, તમારી માતા સોમથી શુક્ર દરમિયાનની રાત્રે વહેલી સૂઈ જાય છે કે શનિ રવિવારની રાત્રે વહેલી સૂઈ જાય છે, એ પણ તમારે પ્રશ્ન કરવાનો. ઓકે. ડુ યુ ઇટ મોર ફૂડ ઓન ડેઝ શું તમે વધારે ખાઓ છો? ડુ યુ ઇટ એટલે કે તમે વધારે ખાઓ છો. ઓન ડેઝ એવા દિવસોમાં. વેન યુ ગો ટુ સ્કૂલ જ્યારે તમે તમારી શાળાએ જવાના દિવસોમાં. ઓન ડેઝ વેન યુ સ્ટે હોમ કે પછી તમે ઘરે રહો છો ત્યારે. બરાબર, વેન યુ સ્ટે હોમ યાની કે તમે ઘરે રહો છો ત્યારે, કે ગો ટુ સ્કૂલ કે પછી સ્કૂલે જાઓ છો ત્યારે વધારે જમો છો. કયા સમયે વધારે જમો છો એ તમે તમારી જાતને પ્રશ્ન કરો. ઓકે. નાવ આગળ. ડઝ યોર ફાધર શું તમારા પિતાજી, ડઝ યોર ફાધર એટલે કે શું તમારા પિતાજી ડ્રાઈવ એટલે કે ચલાવે છે, ધ કાર ઓર રાઇડ ધ બાઇક મોર ઓન વીકડે ઓર ઓન વીકેન્ડ્સ. તમારા પિતા જે છે એ કાર કે બાઇક સપ્તાહમાં સોમથી શુક્ર દરમિયાન દિવસોમાં વધારે ચલાવે છે કે શનિ રવિના દિવસોમાં વધારે ચલાવે છે. કયા દિવસોમાં વધારે ચલાવે છે એ પણ તમે એનું સર્ચ કરો, તમે શોધો, ડિસ્કવર કરો, એના ઉપરથી વિચાર કરો.
ડુ ડિશિસ રિયલી ગેટ ક્લીનર? શું ખરેખર થાળીઓ ક્લીનર ડિશિસ રિયલી ગેટ ક્લીનર ચોખ્ખી થઈ જાય છે, બરાબર, સાફ કરવા માટે? ઇફ યુ વોશ, જો તમારે ધોવું હોય, ધેમ, એ ડીશોને ઇન હોટ વોટર, ગરમ પાણીથી ધોવા માટે, ઇન્સ્ટેડ ઓફ કોલ્ડ વોટર, શું થાળીઓ ઠંડા પાણીથી ધોવા કરતાં ગરમ પાણીથી ધોવાની ખરેખર વધારે સારી સાફ થાય છે, ક્લીનર થાય છે? જો તમે એને હોટ પાણીથી સાફ કરો તો ચોખ્ખી થાય કે કોલ્ડ પાણીથી ધો તો ચોખ્ખી થાય? ઠંડા પાણીથી ચોખ્ખી થાય કે ગરમ પાણીથી? તમે એ નક્કી કરો. ખરેખર ક્લીન કરવા માટે કેવું પાણી જોઈશે? ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર એટલે કે શું તમારી મોટી બેન મોર લાઇકલી ટુ હેલ્પ યુ? શું તમારી મોટી બેન મોર લાઇકલી યાની કે ખરેખર વધારે પસંદ કરે છે, બરાબર? તમારી બેન ખરેખર શું પસંદ કરે? તમને મદદ કરશે. ઇફ યુ સે પ્લીઝ, જો તમે એને એવું કહો કે પ્લીઝ દીદી મદદ કરને બકા, તો શું ખરેખર તમારી બેન તમને મદદ કરશે? શું એવી શક્યતા છે? ઓકે, આ બધા જ પ્રશ્નો તમારા મગજમાં થવા જોઈએ અને એના આન્સર પણ તમને મળવા જોઈએ. ઓકે, ધેર આર થાઉઝન્ડ ઓફ ક્વેશ્ચન, ઘણા બધા ક્વેશ્ચનો છે, લાખો પ્રશ્નો છે, હજારો પ્રશ્નો છે. કેન આસ્ક એન્ડ આન્સર, પ્રશ્ન પૂછો અને એના જવાબો મેળવો. યુ માઇટ લર્ન સમ સરપ્રાઇઝ થિંગ્સ. યુ માઇટ યાની કે કદાચ, લર્ન શીખશો, તમે કદાચ શીખી શકશો. સમ સરપ્રાઇઝિંગ થિંગ્સ, સરપ્રાઇઝિંગ એટલે કે આશ્ચર્યજનક, સરપ્રાઇઝિંગ એટલે કે નવાઈ પમાડે એવી થિંગ્સ યાની કે વાતો, બાબતો, તમે કેટલીક આશ્ચર્યજનક વાતો શીખી શકશો. યુ માઇટ કદાચ તમે, લર્ન સમથિંગ એટલે કે કદાચ તમે એવું શીખી શકશો યોર પેરેન્ટ્સ ઓર ટીચર ડીડન્ટ નો, કે જે તમારા માતા પિતા કે તમારા શિક્ષક એ પણ ના જાણી શકતા હોય, એ પણ ના જાણતા હોય એવું કંઈક તમે વધારાનું શીખી શકશો, રાઈટ? યુ માઇટ ઇવન લર્ન સમથિંગ, તમે કદાચ એ પણ વધારે શીખી શકશો નો વન એલ્સ એવર ન્યૂ, કે જે કોઈ જ નથી જાણી શકતું, બીજા કોઈએ કદી પણ ન જાણ્યું હોય. એલ્સ એવર ન્યૂ એટલે કે કદી પણ ન જાણ્યું હોય. એવર યાની કે કદી પણ નહીં, બરાબર? નો વન એલ્સ એવર એટલે કે કદી પણ નહીં, કદી પણ ન જાણ્યું હોય એવી બાબત તમે જાણી શકશો. ધેટ્સ વોટ મેક્સ સાયન્સ એક્સાઇટિંગ. અને ડેટ્સ આવી વાતો, જે આ બધી વાતો છે એ શું મેક્સ સાયન્સ એક્સાઇટિંગ, વિજ્ઞાનને એક્સાઇટિંગ યાની કે ઉત્તેજિત કરે છે. ઓલ કાઇન્ડ્સ, આ બધી જ બાબતો, ઓફ ન્યૂ ડિસ્કવરીઝ, નવી શોધો, કેન બી મેડ, એનાથી નવી શોધો કરી શકાય છે. ઓલ કાઇન્ડ્સ ઓફ ન્યૂ ડિસ્કવરીઝ કેન બી મેડ, તમે નવી જાતની શોધો કરી શકો છો. ઓલ હેવ યુ ડુ એટલે કે તમે બધું જ કરી શકો છો. ટુ આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન્સ એન્ડ નો હાઉ ટુ આન્સર ઇટ, તમે બધું જ શીખી શકો છો. તમારે માત્ર શું કરવાનું છે? યોગ્ય પ્રશ્ન જ પૂછવાનો છે અને તે કઈ રીતે તેનો ઉત્તર આપવાનો છે એ સમજવાનું છે. તમારે એક રાઇટ ક્વેશ્ચન પૂછવાનો એન્ડ હાઉ ટુ આન્સર ઇટ, અને એનો જવાબ કઈ રીતે આપવાનો તે જ ફક્ત શીખવાનું છે, બરાબર? ઘણી વખત એવું થાય કે તમને પ્રશ્ન પૂછતા જ ના આવડતું હોય. પ્રશ્ન પૂછવાની પણ એક પદ્ધતિ હોય, એક મેથડ હોય, અને એ સાયન્સ પુરવાર કરે છે કે જો તમને ક્વેશ્ચન સારા પૂછતા આવડશે તો તમે એના આન્સર પણ સારા મેળવી શકશો, રાઈટ? સો વિદ્યાર્થી મિત્રો, આજે જે આ સોચો સાયન્ટિફિકલી યાની કે વિચારો વૈજ્ઞાનિક રીતે, એમાં તમને સમજ પડી ગઈ હશે કે એક્ઝામિન કરો, તારણ બાંધો, તમારા મમ્મી પપ્પા અને તમારા એલ્ડર્સ બ્રધર સિસ્ટર્સને તમે કોઈ પણ પ્રશ્ન પૂછો, કદાચ મે બી તમારા કોઈ પણ બાબતમાં એ તમને મદદરૂપ થઈ શકશે, બરાબર? બટ તમે જો એમને કંઈ જ નહીં પૂછશો, બરાબર, તમારા પ્રશ્નો અંદરને અંદર બિલકુલ મૂંઝાવશો નહીં.
કારણ કે દરેક જગ્યાએ પ્રશ્નો તો પ્રશ્નો છે જ, તમારે એને પૂછવાના છે. ઓકે, નાવ હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું બેટા. સો પહેલો પેરેગ્રાફ છે, યુ હેવ અ યંગર બ્રધર. આપણે પ્રીવિયસ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફના પેરેગ્રાફ જોઈ જ ગયા છે, બટ આપણે આછી પાછી ઝલક એની જોઈ લઈએ. બરાબર, એના રિલેટેડ જે ક્વેશ્ચન છે એ તમારે જોવાના છે. રાઈટ, યુ હેવ અ યંગર બ્રધર. તમારો એક નાનો ભાઈ છે. બરાબર, યુ બીકમ અપસેટ. યુ બીકેમ અપસેટ. તમે એકદમ અપસેટ છો. બરાબર, તમે એકદમ અસ્વસ્થ છો. વેન હી મિસીસ એ બરાબર તમારો ભાઈ, હી બીકમ અપસેટ વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ. જ્યારે એ શોર્ટ સ્લીપ લે છે ત્યારે બહુ ઉદાસ છે અથવા તો નર્વસ છે, અસ્વસ્થ છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ. તમે એને શોધી કાઢવા માંગો છો. બેટા આપણે આગળના પ્રીવિયસ લેક્ચરમાં જોઈ જ ગયા છે પેરેગ્રાફ, એટલે બહુ ઝડપથી આપણે પેરેગ્રાફની ચર્ચા કરીશું. બરાબર, પ્રીવિયસ વિડીયોમાં આપણે દરેક પેરેગ્રાફ જોઈ જ ગયા છે અને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર છે. સો આપણે બહુ ઝડપથી જોઈશું બેટા. ઓકે, વોટ ઇઝ ડિફરન્ટ ઇન હિઝ બિહેવિયર. એના વર્તનમાં શું ફેરફાર થયો હતો ઓન ધોઝ ડે, એ દિવસોમાં. લેટ્સ યુઝ ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ ટુ સી હાઉ યુ કુડ ફાઇન્ડ ધ આન્સર. ચાલો આપણે એના જવાબ મેળવવાની પ્રયત્ન કરીએ કે એ જાણવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો સ્ટેપ બાય સ્ટેપ પ્રયત્ન કરીશું. બરાબર, સમજવાનું. આસ્ક અ ક્વેશ્ચન. પ્રશ્ન પૂછો. હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ ડિફરન્ટલી વેન હી મિસીસ હિઝ આફ્ટરનૂન નેપ. મારો ભાઈ બપોરની ઊંઘ ગુમાવે છે ત્યારે તેના વર્તનમાં શું ફેરફાર થયો હતો. ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્વેશ્ચન. ઇન્ફોર્મેશન એકઠી કરો, માહિતી એકઠી કરો અબાઉટ ધ ક્વેશ્ચન, આ પ્રશ્નો વિશે. બરાબર, વોચ યોર બ્રધર ઓન ડેઝ વેન હી ટેક્સ અ નેપ એન્ડ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. તમે એ નિરીક્ષણ કરો જે દિવસોમાં તમારા ભાઈએ બપોરે ઊંઘ લીધી છે અને જે દિવસે એ બપોરે ઊંઘ્યો નથી એનું નિરીક્ષણ કરો. વોચ એટલે નિરીક્ષણ કરવાનું. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર બ્રધર્સ ઓર સિસ્ટર્સ હાઉ હી એક્ટ્સ ડિફરન્ટલી. તમારા માતા પિતા, તમારા ભાઈ કે તમારા બહેનોને પૂછો એના વર્તનમાં શું ફેરફાર થયો છે તે. ઓકે, ફોર્મ અ હાઇપોથિસિસ એટલે કે તાર્કિક ધારણા બાંધો. બરાબર, તાર્કિક ધારણા બાંધો. માય લિટલ બ્રધર હેઝ લેસ પેશન્સ ઇન ધ ઇવનિંગ ઓન ડેઝ હી મિસીસ હિઝ નેપ ધેન ઓન ડેઝ હી ટેક્સ અ નેપ. માય લિટલ બ્રધર યાની કે મારો નાનો ભાઈ જે દિવસોમાં બપોરે ઊંઘ લે છે અને તેની સરખામણીમાં જે દિવસોમાં ઊંઘવાનું ચૂકે છે એ દિવસોમાં સાંજને તે પેશન્સ લેસ કરી નાખે, યાને કે એની ધીરજ ખૂટી જાય છે. ઓકે, સમજ પડી ગઈ બેટા. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ ટુ યોર યંગર બ્રધર વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ. જ્યારે તમારો ભાઈ યંગર બ્રધર મિસીસ હિઝ નેપ યાની કે બપોરની ઊંઘ ગુમાવે છે ત્યારે એના વર્તનમાં શું ફેરફાર થાય છે. તો પ્રશ્નમાં સમજ પડી ગઈ બેટા કે બપોરની ઊંઘ જ્યારે મિસ કરે ત્યારે એના વર્તનમાં શું ફેરફાર થાય છે. રાઈટ, તો આન્સર છે વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ. જ્યારે એની આફ્ટરનૂન એટલે કે બપોરની ઊંઘ ગુમાવે છે. ગુજરાતી કરાવવાની કોઈ જરૂર નથી બેટા, સમજ પડી જાય એવો જ જવાબ છે. સો સોરી, તમને હવે ગુજરાતી નહીં થાય. બરાબર, વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ માય યંગર બ્રધર બીકમ્સ અપસેટ. માય યંગર બ્રધર બીકમ્સ અપસેટ. ઓકે, નાવ સેકન્ડ ક્વેશ્ચન, what kind of steps should you take. what kind of steps, કયા પ્રકારના સ્ટેપ્સ, પગથિયા you should take. should you take એટલે પ્રશ્ન પૂછ્યો છે, કયા કયા સ્ટેપ તમે લેશો. બરાબર, એનો ઉપયોગ કરશો. બરાબર, તો આન્સર છે યુ શુડ ટેક. અહીંયાથી જ તમારે લેવાનું છે. યુ શુડ ટેક. આન્સર ક્વેશ્ચનમાંથી જ લેવાનું છે. બરાબર, પછી લખવાનું ધ સ્ટેપ્સ ઓફ અથવા તો કાઇન્ડ્સ ઓફ સ્ટેપ. કયા કયા કાઇન્ડ ઓફ સ્ટેપ્સ છે તો સાયન્સ મેથડ
ऑफ साइंस साइंटिफिक मेथड यानी कि वैज्ञानिक पद्धति. यू शुड टेक ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ. યુ શુડ એટલે કે તમે કંઈ કરી શકશો, ફરજ બતાવે છે, બરાબર. યુ શુડ ટેક ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ. ક્લિયર. થર્ડ ક્વેશ્ચન, whom should you watch? whom should you watch એટલે કે તમે કેવા દેખાઓ છો, બરાબર. whom should તમે શું જોઈ શકો છો, you watch, બરાબર. તમે કોને આ બધું બતાવી શકો છો, બરાબર. you should watch your little brother. you should watch your little brother. clear. Fourth question, who acts differently? who acts differently કોણ ડિફરન્ટલી અલગ અલગ રીતે કોનું વર્તન હોય છે, કોના વર્તનમાં ફેરફાર હોય છે? તો યોર યંગર બ્રધર એક્ટ્સ ડિફરન્ટલી. ક્લિયર. ફિફ્થ ક્વેશ્ચન, માય લિટલ બ્રધર હેઝ લેસ ખાલી જગ્યા ઇન ઇવનિંગ. લેસ ઇન ઇવનિંગ. પેશન્સ લેસ પેશન્સ એટલે શું થશે બેટા? ધીરજ ગુમાવે. લેસ ઇમ્પેશન્ટ યાને ના ધીરજ એમ થાય, બરાબર. ધીરજ ગુમાવે, બરાબર. તો લેસ પેશન્સ યાને કે ધીરજ ખૂટી જાય. ઓકે. સો કઈ ખાલી જગ્યા, આ ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો કે પેશન્સ. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા. હવે એના આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈશું બેટા. સો નિયરેસ્ટ મિનિંગ પણ તમારે લર્ન કરવાના રહેશે. ઓકે. ફર્સ્ટ, એવિડન્સ પ્રૂફ પુરાવો. એવિડન્સ પ્રૂફ પુરાવો. ગીવ અપ એબન્ડન. લીવ ઓફ છોડી દેવું. મેથડ વે પદ્ધતિ, બરાબર. મેથડ વે પદ્ધતિ. ઓકે. મિસ લોસ ચૂકી જવું, ગુમાવવું. નેપ લાઇટ સ્લીપ અથવા સ્નૂઝ પણ થશે. સ્નૂઝ ઝોકું, ઓછી ઊંઘ કહીએ ને આપણે. નોટિસ સી ટુ માર્ક લુક જોવું અથવા ધ્યાને આવવું. પેશન્સ યાની એન્ડ્યુરન્સ, ટોલરન્સ ધૈર્ય. રિઝલ્ટ આઉટકમ, કોન્સિક્વન્સ પરિણામ. ઓકે. સપોર્ટ બેકિંગ, આસિસ્ટન્સ, હેલ્પ, ટેકો. ક્લિયર. ટેકો. ક્લિયર બેટા. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ દેટ કે તમને ક્વેશ્ચન આન્સર અને આના જે નિયરેસ્ટ મિનિંગ છે, દરેક નિયરેસ્ટ મિનિંગ તમારે તમારી નોટબુકમાં રાઇટ ડાઉન કરવાના રહેશે, બરાબર. સો આઈ હોપ દેટ કે આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. સો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે શું કરવાનું છે? તો કે તમારે તમારી નોટબુકમાં ક્વેશ્ચન આન્સર લખવાના છે. ઓકે.